કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું। સાબરમતી ટોલ નાકાથી લઈ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના 18 મીટરના રોડને 61 મીટરનો કરવા ડેમોલિશન હાથ ધરાયું, જેમાં અનેક પરિવારો રસ્તો રઝળી પડ્યા। કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે, ત્યારે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। રસ્તા પહોળા કરવા માટે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ડેમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડને 61 મીટરનો કરવા માટે સાબરમતી ટોલ નાકાથી સ્ટેડિયમ સુધી 1.5 કિલોમીટરના રોડ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને 52 જેટલા કોમર્શિયલ એકમો તોડી પાડવામાં આવ્યા છે। જો કે આ તો પહેલા ફેઝની કામગીરી છે, આગામી ફેઝમાં આ કામ કરવામાં આવશે। આજે સાબરમતી વિસ્તારમાં સાબરમતી ટોલ નાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગેટ નંબર 1 ખરો એના વચ્ચે જે 18 મીટરનો ટીપી રસ્તો છે એ રીડીપી મુજબ 61 મીટરનો થાય છે અને એની અમલીકરણની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવેલ છે। એની કાયદાકીય જોગવાઈ અનુસાર નોટિસો મહિના પહેલા અપાઈ ગયેલી છે, એટલે સ્ટેજ વાઇઝ જેમ સમય પૂરો થતો જાય એમ અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આજની કામગીરીમાં કોમર્શિયલ 52 યુનિટનું આજે અમલીકરણ હાથ ધરાયેલું છે। ના, આજે નથી, આજે ફક્ત કોમર્શિયલ યુનિટનું જ અમલીકરણ હાથ ધરેલું છે। જેની પેઢીઓ આ દુકાનોમાં નીકળી ગઈ, અચાનક તેમની દુકાનો તોડી પાડવામાં આવે તો શું થાય? તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। રોડ પહોળો કરવા પર લોકોને વિરોધ નથી, વિરોધ અહીં લોકોની રોજીરોટી છીનવી લીધી તેનો છે। નોટિસ આપવામાં આવી હતી 1 મહિના પહેલા, પછી કીધું કે ત્યાં કાગળિયાઓ તો જમા કરો, મકાન હશે તો મળશે, દુકાનને કંઈ મળતું નથી। અમે ગયા હતા કાગળું લઈને, તો કે દુકાનનું કોઈ મળતું નહીં, અમારા જોડે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આજથી 45 વર્ષ પહેલાનું છે લીધેલી જમીન, અને એના ઉપર અમે બનાવ્યું હતું આ બાંધકામ। 45 વર્ષથી અમારી ટેલરની દુકાન હતી, અમે એના ઉપર રોજી રોટી ચાલતી હતી, એમાં ધંધો કરતા હતા અને ઉપર રૂમમાં રહેતા હતા। દબાણ હોય તો તોડવા પડે, વિકાસ માટે થોડું સહન પણ કરવું પડે। લોકો સહન કરવા તૈયાર છે, પરંતુ માંગ એટલી જ છે કે તેમને મિલકત સામે મિલકત આપવામાં આવે, જેથી તેમની રોજી ન છીનવાય, તેમના પરિવાર રસ્તા પર ન આવી જાય। દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।